મિત્રો, જ્યારે નેતૃત્વમાં ચેન્જીસ આવે છે અને એ કેવી રીતે એક્ઝિક્યુટ થઈને પ્રોપર વેમાં જાય તો હારેલી મેચ જીતી શકાય છે. હારેલું માઇન્ડસેટ જીતવાના માઇન્ડસેટ ઉપર ફોકસ થઈ શકે છે. એ વસ્તુ ગઈકાલે ઝિમ્બાબ્વે વર્સસ ઇન્ડિયા સિરીઝ દરમિયાન જોવા મળી. મિત્રો, વાત કરીએ તો માર્ચ મહિનામાં ઇન્ડિયાની ટીમે વર્લ્ડ ચેમ્પિયન બની. 2020માં અમદાવાદમાં વર્લ્ડ ચેમ્પિયન બની અને એના 5 મહિના પછી 7 મેચોના અંતરાળ બાદ ફાઇનલી ઝિમ્બાબ્વે સામેની મેચ એક્સપેક્ટેડ રીતે જીતી ગઈ. મિત્રો, બે યુવાનોએ એમનું કૌશલ્ય સારી રીતે દાખ્યું. મને કદાચ એમ હતું કે ઇન્જરી પછી આવેલા પ્લેયર્સનું પરફોર્મન્સ હંમેશા શેકી હોય છે, પણ મયંક યાદવે જે પ્રમાણેની કાલની સોફ્ટ અને પેસી પીચમાં જે પ્રમાણે પોતાનું કૌતુક દાખવ્યું અને જે પ્રમાણે વિકેટો પર વિકેટો લઈ દીધી, એ જોતા એવું લાગતું હતું કે આ કદાચ 120 પણ નહીં થઈ શકે. પણ મિત્રો, ઝિમ્બાબ્વેની ટીમ એવા સુપરસ્ટાર નથી, છતાં પણ 47 રનમાં 4 વિકેટથી છેક 125 સુધી લઈ ગયા. એમાં 125 સુધી લઈ જવામાં મેઇન એક તો મેજવેરે કરીને એમનો પ્લેયર છે, એ કામમાં આવી ગયો, અને છેલ્લે મારુમાની જે એમનો વિકેટ કીપર છે એ કામમાં આવી ગયો. સામે બોલિંગ પણ એવી જબરજસ્ત કરી લાઇન લેન્થ સાથે. એમાં એવું જોતા લાગતું હતું કે આ બોલરો પ્રિન્સ યાદવ, પછી રવિ બિશ્નોઈ, શિવમ દુબે, મયંક યાદવ, આ બધા પ્લેયર એવા લાગતા હતા કે જ્યારે 50થી વધારે 2020નો અનુભવ ધરાવતા હોય અને વિકેટ લેવાની કળા એમને આવડી ગઈ હોય. હવે આ રાતોરાત ચેન્જીસ આવ્યો કેવી રીતે? મિત્રો, કદાચ આ આંગળી સૌથી પહેલા જઈ રહી છે વીવીએસ લક્ષ્મણ ઉપર, સુનિલ જોશી ઉપર અને ઋષિકેશ કાંડકર ઉપર. માત્ર મિત્રો 15 દિવસના ગાળામાં જે ટીમ હાર ઉપર હાર જઈ રહી હતી, એ ટીમ જીતનો સ્વાદ ચખાવનારો મેઇન શ્રેય જાય છે તો વીવીએસ લક્ષ્મણ. એને માઇન્ડસેટ ચેન્જ કર્યું અને બિલીફ આપી કે તમે લોકો પણ જીતી શકો છો, તમે વર્લ્ડ ચેમ્પિયન છો. શ્રેયસ અય્યરની જે ડિઝાસ્ટર ટૂર ગઈ, 7 મેચો હાર્યા, પણ ફાઇનલી આ જે ફર્સ્ટ મેચ હતી એના માટે એના લાઈફમાં હંમેશા રિમેમ્બર રહેશે, એક યાદગાર રહેશે. કેમ કે આ વર્લ્ડ ચેમ્પિયન ટીમને સુકાન સૂર્યકુમાર યાદવ તરફથી એને મળેલું છે. અને જો કદાચ ઇન્જરી પ્રોન ન હોય તો કદાચ આ શ્રેયસ અય્યર ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ટુર્નામેન્ટમાં નેક્સ્ટ 2020 વર્લ્ડ કપના ટુર્નામેન્ટમાં ઉતરશે. અને મારી એવી બેસ્ટ વિશેસ છે કે એ પણ વર્લ્ડ કપ ઉઠાવે. મિત્રો, જે પ્રમાણે બોલિંગ થઈ એ જોતા એવું લાગતું હતું કે ઝિમ્બાબ્વેના બેટ્સમેન બહુ ટકે એમ લાગતું નહોતું. એમાં ખાસ જોવા જઈએ તો અશોક શર્મા જે આપણા ગુજરાત ટાઇટન્સ તરફથી પણ રમી ચૂક્યા છે, નો ડાઉટ એને બોલિંગ સારી કરી, વિકેટ ન મળી, પણ જીગરથી બોલિંગ નાખી એણે. લાઇન લેન્થ હજી થોડી એણે આગળ રાખી હોત ને તો એના પરડામાં પણ 1-2 વિકેટો હોત. શિવમ દુબે એઝ અ ઓલરાઉન્ડર તરીકે કેવી રીતે ફ્રૂટફુલ થઈ શકે અને હાર્દિક પંડ્યાનો શેડો કેવી રીતે બની શકે, એ ક્યાંક ને ક્યાંક આ મેચમાં પણ એને બતાવ્યું. પણ શું તમને લાગે છે કે હાર્દિક પંડ્યાનું રિપ્લેસમેન્ટ શિવમ દુબે છે? કોમેન્ટ કરીને ખાસ જણાવજો. મિત્રો, બીજો વ્યક્તિ જેના માટે આ 2020 મેચ યાદગાર હંમેશા માટે રહેશે એ છે વૈભવ સૂર્યવંશી. એનો નામનો હાઇપ બહુ થયું ઇંગ્લેન્ડમાં. કદાચ હું એવું સમજુ છું કે ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ એ કદાચ આઈડિયલ એના માટેની પીચો નથી. એક પર્દાપણ કરતા પ્લેયર માટે કે જે ફક્ત 15 વર્ષનો છે, હું એવું એક્સપેક્ટ કરતો કે ઇન્ડિયન મેનેજમેન્ટ એને મે બી ઇન્ડિયામાં રમાનારી 2020 સિરીઝમાં એને રમાડશે. નો ડાઉટ ભલે એને એઝ અ પાર્ટ ઓફ પ્રિપરેશન લઈ જાય, એની સાથે એશિયન ગેમ્સના પાર્ટ રૂપે પણ લઈ જાય, પણ હું એવું સમજતો હતો કે વૈભવ સૂર્યવંશીને આ લોકોએ આટલી જલ્દી ઉતારવા જેવો નહોતો. તમને શું લાગે છે? વૈભવ સૂર્યવંશીની આ ઝંઝાવાતી બેટિંગ જે આવી છે એનાથી ટીમ ઇન્ડિયાના બીજા બેટ્સમેન ઉપર ફરક પડશે? ફરક ઇન ધ સેન્સ સંજુ સેમસન, કે જાણી જોઈને એને ડ્રોપ કરવામાં આવ્યો છે. હવે ફક્ત 7
મેચમાંથી ફક્ત તમે 3 થી 4 મેચ રમાડી છે, વચ્ચે 15 દિવસનો બ્રેક છે, તો એ વ્યક્તિને રેસ્ટની શું જરૂર છે? અને ફક્ત રમે છે તો 20-20, વન ડે નથી રમતો, ટેસ્ટ નથી રમતો, એ શું એટલો એક્ઝોસ્ટ થઈ જવાનો હતો? શું તિલક વર્મા એટલો બધો ઇમ્પોર્ટન્ટ પ્લેયર છે કે તમને એના વાઇસ કેપ્ટનશીપનું જે ટેગ છે એ જોઈએ ને જોઈએ છે, તાકી ટીમમાં જળવાઈ રહે? નથિંગ અગેન્સ્ટ તિલક વર્મા, પણ ક્યાંક ને ક્યાંક તિલક વર્માની જે બેટિંગ સ્ટાઇલ છે 5માં 6 નંબરની, મને નથી લાગતું કે એ ત્યાં એટલો યુઝફુલ થઈ શકે. હા, એ 3rd નંબરે વન ડાઉનમાં આવે તો 100% એ એક્ઝિક્યુટ કરી શકે છે, પણ અગેઇન શું 3rd નંબરમાં ઈશાન કિશન અને તિલક વર્માની જગ્યાએ બીજું કોઈ પણ આવી શકે? મિત્રો, મને એવું લાગે કે આ 6 નંબરની જે પોઝિશન કરીને 6 અને 7 નંબરની, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ ટીમ 2020ની ટીમમાં એક મેચ વિનર તરીકેની. મને ફક્ત 2 જ પ્લેયર એવા દેખાય છે કે એ લોકોને રેગ્યુલર ચાન્સ આપવામાં આવે ને તો ઇન્ડિયા માટે બહુ મોટા ફિનિશર્સ સુરેશ રૈના ટાઈપના બની શકે છે. એક છે રિંકુ સિંહ અને બીજો છે રિયાન પરાગ. જી હા, આઈ નો રિયાન પરાગ મે બી કદાચ રિહેબિલિટેશનમાં હશે, પણ એ પ્લેયર પણ 6 નંબરના રમવા માટે મને યોગ્ય લાગે છે. તમે શુયાંશ શેડગે ને એ બધા પ્લેયર્સને તમે અજમાવા જઈ રહ્યા છો, પણ તમે કમસે કમ જુઓ કે એમની 2020 મેચિસ કેટલી થઈ છે. શું એટલી બધી મેચો થઈ ગઈ છે કે એ ડાયરેક્ટલી આવી રીતે આવી શકે? સવાલ ઘણા છે, પણ પૂછવા વાળું કોઈ નથી. અને જેવું પૂછવામાં આવે છે ત્યારે પત્રકારો ઉપર રિવર્સ ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને શાંત કરવામાં આવે છે. મિત્રો, બેટબોલની વાતોમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, અને બેટબોલની વાતો તરફથી આપ સૌના આશીર્વાદથી, આપ સૌના બ્લેસિંગ્સ પણ આપણે પહોંચાડશું ટીમ ઇન્ડિયાને કે આફ્ટર લોંગ ટાઈમ એમણે એક જીતનો સ્વાદ ચાખ્યો છે.